શ્રીમચ્છારદ પૂર્ણચંદ્ર વિલસત સ્મેરાનનાં શ્રીહરિં તુંગે પીઠવરે સ્થિतं પરિવૃતં સદ્ભક્તવૃંદૈર્યથા તારાભિરવિધુમર્ચમાનમૃધા તૈશ્ચંદનૈકૌસુમૈર હારૈશેખર પંક્તિભિશ્ચરુદયે શુક્લાંબરાં ચિંતયે શુક્લાંબરાં ચિંતયે. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. ઝીંઝાવદરથી ઝટ ગયા કારિયાણીએ કરુણાનાથ, સામા આવી સન્માન કીધું સૌ સતસંગી સાથ. વસતા ખાચરનો દરબાર કર્યો પાવન પ્રાણ આધાર. કહે વરણી સુણો રૂડા રાજ, હરિ મંદિર છે જહાં આજ. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. ભગવાન શ્રી હરિ ગામો ગામ ફરી ભક્તજનોના અંતરમાં રહેલો જે સત્સંગ એની વૃદ્ધિ કરવાનું કામ ભગવાન કરે છે. ગઈકાલે કારિયાણીના ભક્તજનો વિનંતી કરી હતી તો શ્રીજી મહારાજ ઝીંઝાવદરથી કારિયાણી પધાર્યા છે. આખું ગામ શ્રીજી મહારાજને સન્મુખ આવેલું છે. વસતા ખાચરના દરબારમાં પ્રભુ ઉતર્યા છે, જ્યાં અત્યારે મંદિર છે. આજે તો શિખરબંધ મંદિર છે કારિયાણીમાં. અક્ષર ઓરડી છે પ્રસાદીની. એમને એમ છે આજે કારિયાણીની અક્ષર ઓરડી મહારાજ રહેતા હતા એમને એમ છે, કાંઈ ફેરફાર કર્યો નથી. ઈ નહીં લાકડા ને ઈ નહીં વાતાવરણ, એ બી નેવી. થોડા દિવસ શ્રીજી મહારાજ ત્યાં રોકાણા અને સ્નાન કરવા માટે એક સરસ મજાની કુઈ કરાવી. કૂવોની કુઈ આજે મંદિરના આગળ હજી ઈ ભલે નાનો કૂવો પ્રસાદીનો કૂવો છે. મહારાજ ખોદાવ્યો માથે રહીને. પ્રથમ પાણી આવ્યું એટલે શ્રીજી મહારાજને સ્નાન કરાવ્યું. એ ચોખ્ખા પાણીથી પ્રથમ શ્રીહરિને સ્નાન કરાવ્યું. ચૂનાબંધ કુંડીમાં મહારાજ બેસી અને નાયા. નિષ્કુળાનંદ સ્વામી કુંડી બનાવી હતી નાવા માટે. તમે ઘરમાં રાખો નાના નાના સ્વિમિંગ પુલ ભરીને મેં પડ્યા મેં સમજા કે નહીં. એવી સરસ મજાની નાની કુંડી આજે કારિયાણામાં હજી છે મહારાજને સ્નાન કરવા માટે. અંદર બેસીને નવાય એવું નથી, ભલે પાણી ભરાય એમાંથી પછી નવાય. પછી શ્રીજી મહારાજ જલપાન પણ કર્યું. એ નવા કૂવાનું પાણી અને પ્રસાદીનું થોડુંક પાણી કૂવામાં પણ નાખ્યું. એ કૂવો પ્રસાદીનો થયો. મહારાજ કે આ કૂવાનું નામ છે મોક્ષ કૂપ. શું નામ રાખ્યું? આનું કોઈક પાણી પીશે એનો મોક્ષ થશે. કૂવાનું નામ રાખ્યું મોક્ષ કૂપ. એનું ભર્યું કરવા માટે શ્રીજી મહારાજ વેદિયા બ્રાહ્મણોને બોલાવ્યા અને ગાયત્રીના પુરસ્ચરણ કરાવ્યા અને ગાયત્રી મંત્રના મહારાજ જપ કરાવ્યા
હમણાં ઓરડો છે એની સામે જ પૂર્વ દિશા સન્મુખ સરસ મજાના કુંડ બનાવી અને હોમ હવન શ્રીજી મહારાજ કરાવેલું છે. બ્રાહ્મણોને ખૂબ જમાડ્યા અને ખૂબ દાનો આપેલા છે. કારિયાણીમાં અદભુત લીડા. ઓરડા આગળ ઓટો, ત્યાં શ્રીજી મહારાજ અવારનવાર બેસતા અને રામાનંદ સ્વામી પણ ત્યાં બેસતા એવી જૂની જગ્યા છે. ત્યાં બેસીને મહારાજ ઘણી બધી વાતો કરતા. વળી ત્યાં ઓરડામાં બેસીને મહારાજ વચનામૃતો કહેલા. કારિયાણીના 12 વચનામૃત છે, ત્યાં બેસીને મહારાજે ઉપદેશ કરેલો. પછી ભગવાન શ્રીહરિ ત્યાંથી નીકળ્યા તો મહારાજ લાઠીદળ ગામ ગયેલા છે. લાઠીદળ ગામ એટલે અત્યારે ખબર નથી, પણ પેલા ગઢડાના સાધુ ઘણા, લાઠીદળના સાધુ ઘણા, સમજ્યા ને. ગામડાના આજુબાજુમાં હોય, ઓડા છેટાની વાત નથી, પણ જેવું ગામનું વાતાવરણ એવું હોય છે. ભુજની બિલકુલ બાજુમાં મિર્જાપર છે, પણ એના સાધુ બહુ ઓછા. પણ સુખપર થોડુંક છોટું છેટું છે, તે સુખપરના સાધુ બધા ગામ કરતા ઘણા હેલ્યા. 50 થી વધારે સાધુ હશે સુખપરના, ગણતરી ખબર નથી મને કેટલા. એમ બધા ગામના થોડા થોડા હોય, પણ સુખપરના બધા કરતા સાધુ. એમ ગઢડામાં, ભુજમાં જેમ સુખપરના સાધુ વધારે, એમ ગઢડામાં લાઠીદળના સાધુ વધારે, એમ સંતો કહેતા હતા. તો શ્રીજી મહારાજ ગામમાં પધાર્યા છે. ગામથી પૂર્વ દિશામાં એક મોટો ખીજડો, 2 ઘડી શ્રીજી મહારાજ ત્યાં કને બેઠા. પછી મહારાજ ગામમાં જઈ અને ભગવાન શ્રીહરિ ત્યાંથી સારંગપુર પધાર્યા છે. જીવા ખાચરના દરબારમાં ઉતર્યા છે. ઉત્તરાદા બારના જે ઓરડા, ત્યાં શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા છે. પેલી સભા કરી પછી મહારાજ જમ્યા. સાંજનો સમય થયો એટલે બધા ભક્તજનો આવ્યા. મહારાજ આવતીકાલે અમારે ત્યાં જમવા પધારો, બીજા કે અમારે ત્યાં પધારો, બીજા કે અમારે ત્યાં જમવા પધારો. મહારાજ કે એમ કીધી પાર પડશે કે લ્યો, દરરોજ અલગ અલગ તમારે ઘરે જમવા આવીએ. મહારાજ કે 5 મહિને તમે બધા પૂરા ન થાઓ કે તો શું કરશું? ભક્તો કે મહારાજ અમને જમાડવાની ઈચ્છા છે બધાને. મહારાજ કે અમને જવાની ઉતાવળ છે, શું કરશું? બધાને ઘરે જમવું છે. મહારાજ કે એક કામ કરો કે આવતીકાલે તમે પવિત્ર બ્રાહ્મણને બોલાવી રસોડો સાફ સૂફ વાસણ મંજાવી અને ચોખ્ખા થાળ બનાવો ઘરો ઘર, કે અમે કાલે જ આવશું, બધાને ઘરે આવશું. લ્યો, જેને જેવા ભાવ હોય એવા થાળ બનાવો. આ ભગવાનનું લક્ષણ છે. ભગવાન છે, આપણું કામ નથી. આ કોઈક ભગવાન બને ને એનું એ કામ નથી. રૂપ કેટલા ધારણ કરવા ગયો, થાય નહીં તો. મહારાજ કે આવતીકાલે બપોર પહેલા અમે તમારા બધાને ઘરે જમવા આવશું. એ બ્રાહ્મણને બોલાવીને થાળ બનાવો. પછી હરિભક્તોએ થાળ બનાવ્યો. બીજે દિવસે સવારમાં બધું સાફ સૂફ કરી, સાત્વિક ભોજન ભગવાનને બહુ ગમે. સમજાય ને? ડુંગળી લસણ ઠાકોરજીને ગમતું નથી. તમને કોઈકને ગમે ડુંગળી લસણ? નથી ગમતું? ગમે કોઈકને? ગમે. ભગવાનને પામવું આવે ને તો ડુંગળી લસણ નિષેધ છે. ભગવાન નહીં મળે, કારણ કે અખાજ તરીકેની ગણતરી છે. ભલે જમીનમાં જ થાય છે, પણ ગણતરી અખાજમાં આવે છે. ખાલી આપણે સત્સંગમાં વાત નથી, જગતમાં જે ભગવાનને માને છે ને એ ના પાડે છે. અને ઉત્પત્તિ એવી ખરાબ છે. અને એકવાર તમે ડુંગળી લસણ ખાધી એટલે લગભગ 29 દિવસ એનો પાવર શરીરમાં રહે છે. તો એમાં વચ્ચે જો મરી ગયા તો ભગવાન આવે જ નહીં કે આ ડુંગળી લસણ ખાય છે. એક ડોસી કોઈ ખાતી ડુંગળી લસણ મૂકતી નથી ને મારે તેડવા આવ્યા, પણ રસ્તામાં ભગાવી ગયા, ધામમાં ન પોગે. એમ જેને ડુંગળી લસણમાં પ્યાર હોય ને એ ધામમાં પોગે નહીં. એટલે ભગવાનના ભક્તોને માટે નથી યોગ્ય, બરોબર. એમ સાત્વિક ભોજનમાં એ નથી આવતું, એ થોડુંક તામસીમાં આવે. એટલે મહારાજને ગમે અને શાસ્ત્ર પ્રમાણે એ બધા ચોખ્ખાઈથી થાળ કર્યા. જમવાની વેળા થઈ જ્યારે ઘેર ઘેર ગયા હરી ત્યારે, કર્યા કૃષ્ણે ત્યાં રૂપ અનંત, થયા પોતે જ સાથે ના સંત.
નિજ નિજ મન સૌ એમ જાણે, આવ્યા છે મુજ ઘેર આટાણે, જીવા ખાચર કેરે નિવાસ, જમ્યા એ જરીતે અવિનાશ. જેના ઘરે થાળ તૈયાર થઈ ગયા ને એટલે મહારાજ પહોંચી આવ્યો. મહારાજ ને સંતો ને બધા આવી જાય, જમવાવાળા બધા, ભલે વહેલા મોડા, જ્યારે થાળ તૈયાર થાય ત્યારે ભગવાન આવી જાય. એમ મહારાજ આખા ગામના ભક્તજનોને કારિયાણીમાં ખૂબ આનંદ પમાડ્યા. બધાને ઘેર મહારાજ જમ્યા. બધાને એવું લાગે કે મહારાજ ઘરે આવ્યા ભગવાન. એમ બાજુવાળા ઘરે ગયા એમ દેખાય જ નહીં એને. બોલો, ભગવાનની લીડે આવીશ. એવી જ રીતે પાછા જીવા ખાચર ને ત્યાં રોકાણા તો ત્યાં પણ જમ્યા. એમ મૂળો ખાચર હતા એને ત્યાં જમ્યા, સુરો ખાચર હતા, લોયાવાળા તો ખરા પણ કારિયાણીમાં કોક તો હોય ને એવા એવા નામ વાળા, એને ત્યાં મહારાજ જમ્યા. દેવદાસ હતા, રાઠોડ ધાંધલને ત્યાં મહારાજ જમ્યા, માત્રો ધાંધલ હતા એને ત્યાં જમ્યા, બોધો શેઠ, કમ્મો શેઠ, જીવરાજ શેઠ, રાજગર, લીલાધર, આ બધાને ઘેરે શ્રીજી મહારાજ જમ્યા. હો ભરવાડ હરિભક્ત હાજો, જેનો પ્રેમ પ્રભુ પદે ઝાઝો, એહ આદિક ભક્ત અનંત, સૌને ભવન જમ્યા ભગવંત, કર્યું એવું ચરિત્ર પવિત્ર, કડી કોય શકે ના વિચિત્ર. હાજો કરીને એક ભરવાડ હતો, એને ત્યાં પણ પ્રભુ જમ્યા. ગમે તે હોય ઘરે થાળ બનાવે ચોખ્ખાઈથી તો ભગવાન આવે છે જમવા. કોઈ કેમ માને કે અમારા ઘરમાં બધું ચોખ્ખું ન હોય, કે ભગવાનને ન ભાવે. ઘણા વર્ષ પહેલાની વાત છે, હરિભગત ઘરે છબી લઈ ગયા, છબી આવડી પેલા હતી મૂર્તિઓ. મેં કીધું થાળ બનાવો ને તો જમાડજો. મને કે અમારા ઘરમાં ચોખ્ખું ન હોય, ભગવાનને ન ભાવે. ઘરે લઈ જવાથી ભગવાનને તો રહેશે કેમ? ભગવાન ઘરે લઈ જાય, ઘરે પધરાવા છે, પણ અમારી રસોઈ ચોખ્ખી ન હોય કે. મેં કીધું ચોખ્ખી કરીને બનાવજો અને જમાડજો, પણ ભગવાન તો જમવા જોઈએ ને ઘરમાં. જો કે હવે બધા જમાડો, પહેલા ઓછા જમાડતા, હવે સંતોએ બહુ કીધું બધાને, એટલે ઘરમાં થાળ થાય ને એટલો ઠાકોરજી જમે પછી આપણે જમાય. એવું ચરિત્ર શ્રીજી મહારાજ કારિયાણી ગામમાં કર્યું. પછી તો આ વાત આજુબાજુના ગામડામાં પ્રસિદ્ધ થઈ, બધાને આશ્ચર્ય થયું કે એક જ દિવસમાં બધાના ઘરે શ્રીહરિ જમ્યા. કેટલાકને એમ થયું કે આવું ચરિત્ર ભગવાન સિવાય બીજા કોઈ કરી શકે નહીં, તો નતા માનતા શ્રીજી મહારાજને એ પણ આવ્યા છે અને શ્રીજી મહારાજનો આશ્રય કર્યો. અમને તમારા આશ્રિત બનાવો. ઘણા બધા માણસો આવી ગયા. સત્સંગી હતા તેના ઘરે જમ્યા, પણ સત્સંગી નતા ને એને એમ જાણ્યું કે ભાઈ ભગવાન હોય ને જો આપણે છેટા ભરશું ને તો રહી જશું. તો ઘણા બધા માણસો સત્સંગી આવ્યા એકી હારે. મહારાજ કે બધાને એક એક જણાને વર્તમાન ધારે તો વાર લાગી જાય ને, પાણીનો હાંડો લાવો. પાણીનો હાંડો મંગાવી મહારાજ અને બધા ઉપર પાણી છાંટ્યો. મહારાજ કે જેને છાંટો અડ્યો એના વર્તમાન ધરાઈ ગયા. બસ જેને પાણીનો છાંટો મળી ગયો ને એને વર્તમાન ધરાઈ ગયા. કંઠી તમે પહેરી લેજો, નિયમ ધર્મ પાડજો. મહારાજ કે હો હે પ્રીતે પાડજો નિયમ અમારા, અમે ટાળશું દોષ તમારા. સુખ પામશો સર્વ આઠામાં, અંતે પામશો અક્ષરધામા. શું કે મહારાજ અમારા નિયમ પ્રેમથી પાડજો, તમારા અંતરના દોષ બધા ટાળશો. આપણે કોઈ પ્રોબ્લેમ હોય છે કે અમને આ નડે આ નડે, કાંઈ નહીં નડે, પાડવું પડશે. પેલું કથામાં જ આવ્યું લ્યો, મહારાજ કે અમારા નિયમ પ્રેમથી પાડશો ને તમારા દોષ બધા અમે ટાળી નાખશું. બહુ સુખી થશો આ લોકમાં અને પરલોકમાં અક્ષરધામ આપશો. મહારાજ કે લોકો બહુ હરખ્યા, આનંદ થયો બધાને. મહારાજને પ્રણામ કર્યા. એક લખો પટેલ હતો, એની મા હતા વૃદ્ધ,
એને મનમાં થયું કે મારી માનું કલ્યાણ કરાવી લો, ત્યારે અવસર છે કે તો મહારાજ પાસે લઈ આવે એની માને, ડોસીની ઉંમર ઘણી થઈ ગઈ છે, બહુ સાંભળતા નહીં હોય. મહારાજ એનો હાથ ચાલ્યો હો વર્તમાન ધરાવવા માટે, નિયમ ધરાવ્યા. ડોસી કે સમજી નહીં, એ કે શું કયો છો? મહારાજ કે ડોસી તમારું કલ્યાણ થશે, કલ્યાણ. તો હારું ભા હારું, કે ભલે થાય કલ્યાણ. કે લ્યો ને આવી લીડા કરી મહારાજ. 3 દિવસ પ્રભુ કાર્યાણામાં રહી આવી અદભુત લીડા કરી, દર્શન દીધા. ના ડોસી માને જો, ડોસીમાં સત્સંગી થયા. છેલ્લે 3 દિવસમાં મહારાજ કહી ગયા કે આજે હવે તમને તેડો આવશો સવારમાં, બપોરે તૈયાર થઈ દેજે કે હો. ડોસી દીકરાઓને વાત કરી, આજે ખેતરે જાતા નહીં, મને ધામમાં જવું છે અને મહારાજ તેડો આવશે. માત્ર 3 દિવસના સત્સંગી હો. અને દિવ્ય રૂપે મહારાજ આવ્યા, ડોસીને ધામમાં લઈ ગયા પ્રભુ હો. એ ગામના માણસોએ જોયું, બહુ દયાળુ ભગવાન હો. હાવ તાજા વર્તમાન ધરાવ્યા હોય ને તોય કલ્યાણ થઈ જાય, અને ઘણા તો આખી જિંદગી સત્સંગી રહ્યા હોય ને તોય કલ્યાણ થાય. લ્યો આવું બધું હોય, દોષ કર્યા હોય, કોઈને નડ્યા હોય. આપણે શિબિરમાં કોઈ કહેતા હતા કોઈને નડશું નહીં, કે એ સારું કહેવાય, સમજ્યા ને. કોઈક તો એવું કીધું કે અમે રેડી રહેશું, મારે તેડો આપશે ત્યારે, જ્યારે આવે ત્યારે, ગમે ત્યારે આવે રેડી. બસ ભાવના થાવી હરી, નહીં મરવું કોઈને ફાવે. બોલો તો 80 વર્ષના ડોહાને પૂછા કરજો તો મરવું હોય તો કે ના રે ના, તને આડો આવરો. મને એક જણું કીધું હતું એમ. એક બાપુ હતા કચ્છમાં, આમ લેબમાં વે પડ્યા અને આપણે કંટાળો આવે બાજુમાં આવે તો સમજા ને, ઘરમાં એને ખવડાવીને પછી બારે બેહાડે, બાર ઓટલામાં બેઠા આખો દી. એને મેં કીધું ધામમાં કીધી જાશો? મને કે તમને આડો આવરો કે લ્યો. હોંશ નથી થતી મરવાની, કહેવાનું એટલું, બીજું કાંઈ નહીં. આ શરીર છોડવું બહુ કઠણ છે જીવને. પણ ભગવાનમાં ભક્તિ હોય અને ધામમાં જવું હોય ને તો મનમાંથી રેડી થઈને બેઠા હોય, મહારાજ આવે એટલે ઉપડી જ જવું. અને જીદી આવશે તો ઉપડી જવું જ પડશે પાછું. એને કહે હમણાંથી રેડી ન રહી, કામ તો જીદી આવતી તો દૂર રહી જવાના, સમજાને. ઓચિંતાની કેસે નહીં ભાઈ આવી રહ્યા, આને તો મહારાજ કહી ગયા આવું તેડવા, આપણે કહેવાય ના આવે કદાચ, ઓચિંતાને લઈ જાય. ગમે એવા કામો અધૂર રહી જશે, એટલે રેડી રહેવું એ ફાયદો છે, સમજાને. જીવવાની બહુ હોંશ રાખવાની નહીં, ભગવાન જીવાડે ત્યાં સુધી પ્રેમથી જીવું, અને જ્યારે જવાનું ત્યારે થાય ને ત્યારે એવા ટાણે ઉપડી જવાનું, જેમ ગમે તેમ પડ્યું હોય, જેમ પડ્યું હોય તેમ. એવા કીધા ચરિત્ર અનંત, ગાય સુવ્રત આદિક સંત, આ સમે જે જણાવ્યો પ્રતાપ, એ તો અકળિત છે ને અમાપ. ભગવાનના પૃથ્વી પર અનંતવાર આવે છે, પણ આ વખતે જે ચરિત્રો કર્યા છે ને ચમત્કાર બતાવ્યા છે ને પ્રચા બતાવ્યા છે ને અકળિત છે, કડી ન શકાય હો. દુનિયા આજે પણ જાણી ન શકે. સારંગપુર થકી શ્રી હરી, ચાલ્યા સંત સખા લઈ સાથ, અડાઉ આદિક ગામ ફરતા, નાગડ કે ગયા નાથ. સુરખાચર ને દરબાર, ઉતર્યા જઈ પ્રાણ આધાર. ભૂપ પત્ની ભલી શાંતિબાઈ, ભલા નાયો ને હાથીયો ભાઈ. સારંગપુરથી ભગવાન શ્રી હરિ ચાલતા ચાલતા છેટ નાગડકા ગયા હો. નાગડકા એટલે સુરાખાચરનું મુખ્ય ગામ, લોયા બીજા નંબરનું. પણ મારે લીડા ત્યાં વધારે કરી એટલે આપણે લોયા વધારે ઓળખીએ. મહારાજ સુરાખાચરના દરબારમાં નાગડકામાં પધાર્યા છે. એના પત્ની છે શાંતિબાઈ, અને એનો ભાઈ છે નાયો અને હાથીયો, અને બીજો એક છે ભાઈ માણસીયો કાળો. એ બે નાયાના પુત્ર, અને હાથિયાના છે ડોસો ને રાણો, અને સુરાખાચરનો દીકરો છે નાથો. આટલો પરિવાર નાગડકામાં રહેતા હતા. એ આખો પરિવાર સત્સંગી, મહારાજની ભાવ અને પ્રેમથી સેવા કરી છે, મહારાજને રાત રાખ્યા છે. એક રાત ત્યાં રહીને ભગવાન શ્રી હરિ ભેંસ ઝાડ પધાર્યા છે. લો, એ ગામનું નામ છે ભેંસ ઝાડ. અમે ભેંસ ઝાડ જતા હતા ને પહેલી વખત યાત્રામાં, તો ગાડી ખાડામાં પડી ગઈ, લક્ઝરી બસ હાલી નહીં.
પછી બસને પાછી હટાવી, પછી ગયા પગે. ત્યાંથી ભેંસજાળ આખો 9 જણાનો સંઘ હતો. અમે 45 સાધુ હતા અને બાકી હરિભગત હતા 50-60 જેટલા. ભેંસજાળ દર્શન કરી અને ત્યાંથી નદીમાં સીધા નાગડકા ગાડી ફરીને આવી લોયા થઈને. તો ત્યાંના કાયો ભાઈ અધર્મના મતનો ત્યાગ કર્યો મહારાજ મળ્યા એટલે ક્યાંક જોડાયેલા હશે. મહારાજની અદભુત સેવા કરી એણે. પછી ભગવાન શ્રી હરિ લોયા પધાર્યા છે. લોયામાં સંઘા પટેલ વગેરે ભક્તજનો હતા. એણે ભાવથી સેવા કરેલી છે. 2 દિવસ ત્યાં રોકાઈ અને ભગવાન શ્રી હરિ બોટાદ ગયેલા છે. બોટાદના ભક્તજનો વાજતે ગાજતે મહારાજને પધરાવ્યા. દાહા ખાચરના દરબારમાં મહારાજ ઉતર્યા. ત્યાંના સત્સંગી ભગાડોશી, શેઠ હીરો, શેઠ વસ્તો, શેઠ કેશવજી, મૂળચંદ એ જીવનમાં વાલા સજાનંદ સ્વામીને રાખ્યા હતા એટલે એના નામ લખ્યા આમાં. બીજે ચક્કુ ને કરશન ને વડોદરિયા ને બધા હૃદયમાં ભગવાનને રાખ્યા હતા. જીવો જોશી, મોનો જોશી, એની બેન રાધાબાઈ ડોશી, આ બધા ખૂબ ભાવથી મહારાજને સેવ્યા. મહારાજ 2-3 દિવસ રોકાણા. હે એક અવસરે સામસ જાણે, યુષ્ણ કાળ જાણીએ હટાણે, સંત પાર્ષદ સૌ સાથે લઈને, દાહા ખાચર ને બાગે જઈને. ઉનાળાનો સમય હતો. સંતો ને પાર્ષદો બધાને લઈ દાહા ખાચરના બગીચામાં ગયા. બગીચા દીદી રાખતા. એના બગીચામાં સરસ મજાનો કૂવો હતો. ત્યાં શ્રીજી મહારાજ નાયા. મહારાજ કે અહીંયા રોટલા ઘડો, આપણે જમવું અહીંયા છે કે લ્યો. એ બર્તન ભેગું કરી 2-3 પાણા ગોઠવી, તાવડી મગાવી, ત્યાં રોટલા અને ત્યાં શાક બનાવ્યું. મહારાજ જમ્યા અને સંતોને ભક્તોને બધાને ત્યાં જમાડેલું. મહારાજની ઈચ્છા થવી જોઈએ. આપણે તો ગોઠવું પડે, અહીંયા જાશું પછી બનાવશું. મહારાજ તો હાલતે હો. પછી શ્રીજી મહારાજ માટે ભક્તો ત્યાં ઢોલિયો લઈ ગયા. મહારાજને બિરાજમાન કર્યા. એક મોનો પંડ્યો હતો. જ્યોતિષ થોડી જાજુ જાણતો હશે, ગમે એવું જાણતો હશે. પણ મહારાજ થોડીક મજાક કરવા માટે મહારાજ કે અમારે જોશ જો તો જોશ ગ્રહ કેમ અમારા આમ આડા આવે નથી ને. અમને ઘણા માણસોને ગ્રહ આડા આવે ખબર તમને. એક હરિભગત ને ઘરે પધરામણી કરે હતા અને ઈ ઝવેરી હતા. ઝવેરી એ કે સ્વામી જાતના ગ્રહની વીંટી બતાવી અમને. એ કે અમારો વેપાર કરો ને એક જ્યોતિષને આગળ બેહાડે કે દુકાન આગળ. કોઈ પૈસાવાળો માણસ આવે ને એના જોશ જોવે કે તને આ ગ્રહ નડે છે એટલે એ વીંટી લઈ લે અમારી પાસે. સમજા? હા, આવો ધંધો થાય. લ્યો, મને હીરો બતાવ્યો તમે હીરો. આની કિંમત તો 5 લાખ રૂપિયા છે. વીંટીમાં જડી તો 6 લાખની વેચાય કે લ્યો. ખાલી આટલો નંગ હતો. એવડું મોઘું? તો કે હા, કોક હોય કોકને ગ્રહ નડે એમ કહી દે જ્યોતિષ કે આ વીંટી તારી પેઢી પછી અમારી પાસે જે વીંટી હોય ને એનું નામ લે કે જ્યોતિષ, એટલે માલ અમારી પાસે વેચાય. અમને જ્યોતિષ પોહાય કે સમજાય, પગારદાર રાખી દે ને તો પોહાય. આવું દુનિયામાં તે મહારાજ મજાક કરી જોશીને કે જો તો ખરો અમારો કોઈ ગ્રહ નડે છે. અચિંત્યાનંદ બ્રહ્મચારી કે આ તો મહારાજ મજાક કરી, બાકી ગ્રહ છે ને બધા એ તો ભગવાન શ્રી હરિના દાસ કહેવાય. દાસ ભગવાન નડે કોઈ ગ્રહ? ભગવાનના ભગતને ન નડે. ભગવાનને ક્યાંથી નડે? સમજા? આપણે હરખા હાલી ને તો ગ્રહ કોઈ નડે નહીં. આપણે હરખા ના હાલી તો પછી બધા નડવાના જ હોય ને. એમ શ્રીજી મહારાજ થોડીક મજાક કરી પોતાના ગ્રહ વરહ જોશી પાસે જોરાવ્યા. થોડોક દિવસ રહ્યો એટલે પાછા મહારાજ વાજતે ગાજતે થોડીક વાર તો સીમમાં ફરવા ગયા. મહારાજ મિત્ર ભક્તોની સાથે મીર ખાચર ભેગા હતા. એ બધા સીમમાં ફરી આવી સાંજના સમયમાં. પછી મહારાજ દરબારમાં આવ્યા છે. રહેતા તો દાહા ખાચરના દરબારમાં, હમીર ખાચરના દરબારમાં આવ્યા અને એણે મહારાજની સારી સેવા કરી. એમ શ્રીજી મહારાજ બોટાદમાં થોડાક દિવસ રહી અને ભક્તજનો કોઈક પધરામણી કરાવી, કોઈક મહારાજને થાળ જમાડ્યા ને એ ભક્તોના ગામને પાવન કર્યું, ઘરો ઘર પાવન કર્યા શ્રી હરિ. ત્યાંથી ભગવાન શ્રી હરિ એક નાંગલપુર કરીને ગામ છે બોટાદની બાજુમાં, ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા છે. ત્યાં વસતા ધાંધલને ઘેર શ્રીજી મહારાજ ઉતર્યા. ત્યાં એક શેઠિયો હતો સગાડસા કરીને.
એ શ્રીજી મહારાજ પાસે આવ્યો એ શેઠિયો. મહારાજ કે તમે ભગા ડોશીની નાતના છો કે હો. ભગા ડોશી એ સત્સંગી થયા હતા, માથાકૂટ તેની ઘણી બધી થઈ હતી. એના બાપ લગભગ ભાઈચંદ શેઠ હતા ભગા ડોશીના, બહુ નડ્યા હતા. પણ ભગા ડોશી સત્સંગ મૂક્યો નહીં. પછી એના દીકરા શિવલાલ શેઠ થયા, એ એવા ને એવા સત્સંગી, બહુ જોરદાર. તો મહારાજ સગાડસા શેઠને કે તમારી નાતના છે અને ઈ અમારા સત્સંગી થયા છે, તમને વાંધો શું હે? બોલો. આજે પણ કેટલાક એમ કે છે વૈષ્ણવ અમે છીએ, તમે સ્વામિનારાયણ વાળી આ નવું નવું કર્યું એમ કે લ્યો. વૈષ્ણવ ધર્મ છે એ બરોબર છે, સ્વામિનારાયણ પંથ કેવો ખબર નથી પડતી હો. એકાદશીઓ કરવી ને આ કરવું ને તે કરવું, એ કે સ્વામિનારાયણમાં આવ્યું એકાદશી કરવી. ભાગવતમાં લખ્યું એકાદશી વ્રત કરવા નથી લખ્યું. એ પાડવું બધાને કઠણ પડે એટલે છેટા ફરે. છેટા પાડવું કઠણ પડે એટલે છેટા ફરે. પણ આત્માની શ્રેય ગતિ આ સત્સંગમાં મળશે એવી દુનિયામાં બીજે ક્યાંય નહીં મળે, એ નક્કી વાત છે. મહારાજ કે શેઠ તમને વાંધો શું હે અમારા સત્સંગી થવામાં, ઈ કયો. બોલો. શેઠ ફસાણાઓ જાવું ક્યાં? મહારાજ કે અમારા સત્સંગમાં કઈ ખોટું દેખાવતું હતું કે અમે સુધારો કરી નાખી. બોલો. અમારા નિયમ ધર્મમાં તમને કઈ ખોટું લાગતું હોય તો કયો. શેઠ કે મહારાજ મારે તમારા સત્સંગી થવા કાંઈ ખોટું કહી શકું એમ થયું નહીં, કે તમારું બધું બરોબર છે, બધું બરોબર છે, મને સત્સંગી કરો. એણે મહારાજ પાસે નિયમ વર્તમાન લીધા હો અને એ સત્સંગી થયા. પછી એક વીરો રાજગર હતો, એ કે મહારાજ મારા ઘરે આવો કે હો. મહારાજ કે જો હવે ટાઈમ નથી, કે મોડું થઈ ગયું, બીજી વખત આવશું, હમણાં રેવા દે કે પછી વાત. પછી ભગવાન શ્રીહરિ ત્યાં થાળ જમ્યા છે અને બીજે દિવસે મહારાજ જોટિંગડા કરીને ગામ ત્યાં ગયેલા છે. પાદરમાં હનુમાનજી છે, પીપરનું ઝાડ છે, કૂવો છે. એ કૂવામાંથી શ્રીજી મહારાજ પાણી પીધું, પ્રસાદીનું પાણી થોડુંક નાખ્યું કૂવામાં. મહારાજ કે આ પ્રસાદીનો થઈ ગયો કૂવો હવે હો. આનું જે પાણી પીશે એનું મહારાજ કે કલ્યાણ થશે. મહારાજ કલ્યાણ કરવા માટે આવ્યા ને. કંઈક સંબંધ થાય ભગવાન શ્રીહરિનો કોઈ પણ હિસાબે એવા જીવાત્માનું કલ્યાણ કરવું, એવો એક શુભ સંકલ્પ લઈને ભગવાન પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી ઉપર પધાર્યા છે. ત્યાં શ્રીજી મહારાજ એક ઘડી વિશ્રામ કરી અને ગોરડકા કરીને ગામ છે ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા છે સંતો સહિત. અને રસ્તામાં કેરી નામની નદી આવી છે, ત્યાં બધા નાયા છે. કેરી નદી એટલે ગોરડકા ગામની નદી હશે, ત્યાં મહારાજ નાયા. ભગવાન પુરુષોત્તમ એકવાર જમા નાય સ્નાન કરે એ બધા પવિત્ર થાય. બ્રહ્મચારી કહે હે ભૂપાડ થઈ 64ની પૂરી સાલ. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે હે અભયસિંહ 1864ની સાલ પૂરી થઈ. એની લીલા એ આખા વર્ષની લીલા સંક્ષિપ્ત મેં તમારા પ્રત્યે કહી. કથા સંક્ષેપમાં તેની કહી, આવે વિસ્તારમાં પાર નહીં. હવે 65ની સાલ તાણી, લીલા સંક્ષેપથી કહું ગાણી. આટલી બધી લીલા કીધા પછી પણ સંક્ષિપ્તમાં કહી છે. વિસ્તારથી જો કહેવા જઈએ ને તો કોઈ રીતે પાર આવે નહીં, બહુ વિસ્તાર થાય. તેથી જો સાધન કાંઈ નતા, જે મહારાજ ચરિત્ર કરે એ લખવાનું હોય. લખનારા હતા ને બધા, કે લખનારા મહારાજ ભેગા તો ફરી ના આગે, વારા પરથી વારો આવે એ મહારાજ ભેગા જઈ શકે. પણ શ્રીજી મહારાજના ચરિત્રો બધા મોઢે રાખતા. બોલો. સવારથી કરીને સાંજ સુધી મહારાજ શું ચરિત્ર કર્યું, 15 દિવસ, મહિનો કે 2 મહિના મહારાજ ભેગા રે તો તિથિ વાર ચરિત્રો યાદ રાખવાના. તિથિ વાર હો. આ દિવસે મહારાજ આ લીળા કરી, આ સભા ભરાણી, આમાં વાત કરી, આ સત્સંગી થયા. ગઢપુરમાં આવે તો બધા પૂછા કરે, લાડુબા જીવબા પૂછા કરે શું ચરિત્ર કર્યા મહારાજ, બધું કેવું પડે, બધું ટોટલ. બોલો. તેથી મેમરી હારી હશે. આજે તો ખલાસ થઈ ગયા મેમરી, કાંઈ યાદ રહેતું નથી. સાચું કહીએ તો
હવે બધું મોબાઈલમાં. કીર્તન પહેલાં જો આપણા ડોહા ભણેલા નતા પણ કીર્તન કેટલા આવડતા હતા, હવે તે તો મોબાઈલ કાઢી આપણે એક કીર્તન મોઢે ના આવડે. સાચું ખોટું? આમ આપણે એમ કે હોશિયાર બહુ થયા પણ મગજનો પાવર મને લાગે ઘટી ગયો બધા એમાં. છપૈયાના ચરિત્રો મહારાજ જન્મ થયો ઘનશ્યામ મહારાજના ત્યાંથી કરી અને ભક્તિ માતા ધામમાં ગયા ત્યાં સુધીના ટોટલ ચરિત્રો સુવાસિની ભાભી યાદ રાખ્યા હતા. બોલો, સુવાસિની ભાભી ભક્તિ માતાને પૂછી લીધા હતા. એ આવ્યા પહેલા, એના લગ્ન થયા પહેલા જેટલા ઘનશ્યામ મહારાજના નાનપણના ચરિત્ર અને સુવાસિની ભાભી આવ્યા પછી જેટલા ઘનશ્યામ મહારાજ ચરિત્રો કર્યા છે ને આખી જિંદગી ભાભીએ યાદ રાખ્યા હતા, એક એક દિવસના કયા કયા મિત્રો એની સાથે હતા અને ટોટલ ચરિત્ર એમ. અને પછી સત્સંગમાં આવ્યા સુવાસિની ભાભી, ત્યાં એને ઘણા બધા સંતો ભક્તો કે બહેનો એની પાસે પૂછાવતા ઘનશ્યામ મહારાજ આ દિવસે શું ચરિત્ર કર્યું હતું, અહીંયા શું ચરિત્ર કર્યું હતું. એને એક એક ચરિત્રો યાદ હતા. બોલો, અને વન ચરિત્રો હતા એ મહારાજ ઘણા સંતોને દિવ્ય દ્રષ્ટિ આપી હતી. તો દિવ્ય દ્રષ્ટિ દ્વારા વન વિચરણના ચરિત્રો લખાણા. જો કરિયાણાની વાત આવી, ત્યાંના મીણભાઈ મહારાજ વનમાં ફરતા હતા ને એ બધું દેખતા હતા. લ્યો, ઘરમાં બેઠા બેઠા ભગવાન અહીંયા કને પહોંચ્યા છે, આ ગામમાં પહોંચ્યા છે ને આ દિવસે આપણે અહીંયા કને આવશે. અને તેથી મહારાજ જ્યાં પહોંચ્યા પંચપીરની જગ્યા છે પંચવડ કરિયાણામાં, મહારાજ ત્યાં બેઠા હતા. મીણભાઈ કહી દીધું બધાને ઘરમાં કે બધા જાઓ, મહારાજ આવી ગયા, ભગવાન આવ્યા બેઠા છે ત્યાં કને. પછી બધા ત્યાં કને ગયા, કથા આવી ગયા માં. એ બધા મહારાજ બધા બેઠા હતા. ભગવાન કોણ કેમ ખબર પડે? મહારાજને કે તમે ભગવાન છો ખબર કેમ પડે? કે મહારાજ પોતાના ચરણ બતાવ્યા, 16 ચિહ્ન દેખાણા. બોલો, પાકો નિશ્ચય થયો તમે ભગવાન છો. કે મીણભાઈ કહેતા હતા એ બધી વાત સાચી થઈ. હવે મહારાજ હાલો એ વાજતે ગાજતે પધરાવ્યા છે. તો સત્સંગમાં મહારાજની જોડે જેટલા ફરતા હતા ને સંતો હોય કે ભક્તો હોય, એ ટોટલ ચરિત્રો એક એક દિવસને યાદ રાખવાના. મહારાજ ગઢપુર જાય એટલે બધા પૂછે શું શું કર્યું હતું મહારાજ? 2 મહિનાના ચરિત્રો કહેવાના. બોલો, તો એવી રીતે યાદ રાખી રાખીને આ ચરિત્રો બધા લખાણા છે ભક્તજનો. હોય તો 64ની સાલ પૂર્ણ થઈ. હવે 65ની આપણે કથા આવતીકાલે સાંભળીશું. રઘુવર પદવાન રેજ સેવ્યા, વ્રજપતિ સેવક ગોપ ગોપી જેવા, વૃષસુત પદ હેતુ પૂર્ણ કીધું, અતિ સુખ કાઠી જને જ આજ લીધું. અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે અભયસિંહ, રામચંદ્રજી ભગવાનના વખતમાં ભગવાનની સેવા વાંદરાઓએ કરી. રામની સેવા વાંદરાઓ જબરજસ્ત કરી. હો, વ્રજપતિ ભગવાન વ્રજમાં આવ્યા શ્રી કૃષ્ણ રૂપે, ત્યારે ગોપ અને ગોપી જેવાઓએ લાભ લીધો અને વૃષસુત પદ હેતુ પૂર્ણ કીધું. વૃષસુત એટલે ધર્મને ઘેર ભગવાન જ્યારે પધાર્યા ને ત્યારે અતિ સુખ કાઠી જને જ આજ લીધું. કાઠિયાવાડના કાઠીઓએ મહાસુખ લીધું. હો, સ્વભાવના ભયંકર કરડા હતા, હગીમાના હાડલા ખેંચે એવા હતા, વહમાં સમજાય ને ગમે એની મસ્કરી કરે એવા હતા. પણ ભગવાન પુરુષોત્તમ નારાયણનો યોગ થયો. એ કાઠીઓને તમામ સ્વભાવનો ત્યાગ કરી અને શ્રીજી મહારાજની જેમ જીભ વડે ને એમ એના શરીર વળતા હો કાઠીઓના, અને મહારાજને સેવ્યા છે. તો ભગવાન પુરુષોત્તમ નારાયણ યોગ જેને થયો ને એ મહાસુખ આ લોકમાં લીધા, અને પરલોકમાં તો ભગવાનનું ધામ મળે જ ને. આજે મળે તો તે દી તો મળ્યું જ હોય ને. આવી રીતની આજની કથા છે. यदि श्री बिहारीलालजी आचार्य विरचिते हरिलीला मृते षष्ठ कलशे अचिंत्यानंद वर्णींद्र अभय सिंह नृप संवादे श्रीहरि काठियावाड़ विचरण नामा षड्विंशो विश्राम सहजानंद स्वामी महाराजनी जय।